રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણશું 18 મે 2026 સોમવારનું દૈનિક રાશિફળ. આજનું રાશિફળ તમારા દિવસને વધુ સકારાત્મક બનાવી શકે છે, તો અંત સુધી જરૂર સાંભળજો. ચાલો શરૂ કરીએ આજનું દૈનિક રાશિફળ. 18 મે 2026 સોમવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. તમે જે કામ માટે ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા તેમાં સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. નોકરીમાં અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ રહેશે. વેપારમાં નવા ઓર્ડર અથવા નવા ગ્રાહકો મળવાની સંભાવના રહેલી છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે, પરંતુ ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી છે. આર્થિક સ્થિતિ જોઈએ તો લાભદાયી બનશે. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 1. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. આજે મન થોડું વિચારોમાં રહી શકે છે. કોઈ જૂની વાત ફરીથી યાદ આવી શકે છે, પરંતુ તમે ધીરજ રાખશો તો દિવસ સારી રીતે પસાર થશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ આવી શકે છે. વ્યવસાયમાં ખર્ચ વધી શકે છે, તેથી પૈસાનું આયોજન કરીને ચાલવું ખૂબ જ હિતાવક છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટ અથવા થાક જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને લોકો તમારી વાતને મહત્ત્વ આપશે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારમાં નવી ડીલ ફાઇનલ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ અભ્યાસમાં સફળતા અપાવશે. આર્થિક સ્થિતિ જોઈએ તો લાભ થઈ શકે છે. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે ભાવનાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. કોઈ વ્યક્તિની વાતથી મન દુભાઈ શકે છે, પરંતુ તરત પ્રતિક્રિયા ન આપશો. નોકરીમાં કામનું દબાણ વધશે, પરંતુ તમે તેને સારી રીતે સંભાળી લેશો. ઘરમાં વડીલોની સલાહ તમારા માટે લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો સ્થિર રહેશે. શુભ રંગ છે દૂધિયો, સફેદ, શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવી રહ્યો છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય સાનુકૂળ રહેલો છે. વ્યવસાયમાં ફાયદો થશે. નોકરીમાં નવી તક અથવા નવી જવાબદારી પણ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારમાં શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. પ્રેમ સંબંધમાં નજીકતા વધશે. આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન, શુભ અંક છે 9. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ. કન્યા રાશિના જાતકો માટે આજે કામમાં એકાગ્રતા રાખશો તો સફળતા જરૂરથી મળશે. નોકરીમાં તમારી મહેનતનું પરિણામ મળશે. વેપારમાં લાભ જોવા મળી શકે છે, પરંતુ કોઈ સાથે વાદ વિવાદ ન કરશો. સ્વાસ્થ્યમાં કમર અથવા માથાનો દુખાવો થઈ શકે છે. યોગ્ય આરામ અને પાણી વધુ પીવું. આર્થિક સ્થિતિ સામાન્યથી સારી. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. આજનો દિવસ આનંદદાયક રહી શકે છે. તમારો દિવસ મિત્રો અને પરિવાર સાથે સારો પસાર થશે. નોકરીમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે. વેપારમાં નવા સંપર્કો બનશે. પ્રેમ જીવનમાં ખુશખબર મળી શકે છે. લગ્ન જીવનમાં મીઠાશ વધશે. આર્થિક સ્થિતિ લાભદાયક રહેશે. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન કરશો. નોકરીમાં અચાનક બદલાવ અથવા નવી જવાબદારીઓ આવી શકે છે. વેપારમાં રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચાર કરવો હિતાવહ છે. ઘરમાં કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે, પરંતુ શાંતિથી વાત કરશો તો સમસ્યાનો ઉકેલ જરૂરથી આવશે. આર્થિક સ્થિતિ ખર્ચ વધારી શકે છે. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશા અને નવી ઉર્જા સાથે શરૂ થશે. તમે તમારા અધૂરા કામ પૂરા કરવામાં સફળ રહેશો. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. વેપારમાં નવા લાભ અને અવસર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેલો છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે તમારે ધીરજ રાખવાની ખૂબ જ જરૂર છે. કામમાં થોડી અડચણો આવી શકે છે, પરંતુ તમે તમારી સમજદારીથી બધું સંભાળી શકો. નોકરીમાં સહકર્મીઓ સાથે સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં નાની બાબતમાં વિવાદ ન વધારશો. સ્વાસ્થ્યમાં થાક લાગવાની શક્યતાઓ રહેલી છે. આર્થિક સ્થિતિ સ્થિરતા ઉપર રહેશે. શુભ રંગ છે ભૂરો, શુભ અંક છે 10. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેલો છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં માન સન્માન વધી શકે છે. વેપારમાં નફો જોવા મળી શકે છે. મિત્રો સાથે આનંદદાયક સમય પસાર થશે. કોઈ સારા સમાચાર મળવાની પૂર્ણ શક્યતા રહેલી છે. આર્થિક સ્થિતિ લાભ દર્શાવી રહી છે. શુભ રંગ છે આસમાની, શુભ અંક છે 11. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિ અને સકારાત્મકતા સાથે પસાર થશે. આધ્યાત્મિકતા તરફ તમારું મન વધુ ઝૂકશે. નોકરીમાં ધીમે ધીમે સફળતા મળશે. વેપારમાં લાભ થઈ શકે છે, પરંતુ ઉતાવળમાં નિર્ણય ન કરશો. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 12. પ્રિય દર્શક મિત્રો, તમામ રાશિઓ માટે આજનો વિશેષ ઉપાય: સોમવાર આજે શિવલિંગ પર પાણી જલાભિષેક જરૂરથી કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 11 વખત જાપ જરૂરથી કરો. મન શાંત રહેશે અને કાર્યમાં સફળતા જોવા મળી શકે છે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 18 મે 2026 સોમવારનું દૈનિક રાશિફળ. તમને રાશિફળ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો, શેર કરો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું આવતીકાલના રાશિફળ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.